અને વ્યસન મુક્તિનું જે અભિયાન લઈને નીકળ્યા છીએ એ ઇન્સ્ટાગ્રામની એક દિવસની રીલ બનાવવા માટે નથી સંઘવી સાહેબ. તમને તો તાવ આવી જવાનો છે, તાવ. હજી તો બેટિંગ શરૂ જ કરી છે, હજી તો પહેલી 7-8 ઓવર જ ગઈ છે. હજી તો ફોર્મમાં આવવા દો, મને ખીલવા દો. પછી જે ચોગાને છગ્ગા મારું છું. કાલે વિડીયો બનાવ્યો તો ચૂંછા જેવો, એ ભલીવાર નતો, એટલે મેં કીધું એને જવાબ અહીંથી નથી આપવો. કાલ થોડીક મોટી સભા છે પાટણથી, એના માટે જરા ડિપોઝિટ કરી રાખ્યો છે ડોઝ. કાલ બહુ કૂટવાનો છું. શું જિગ્નેશ મેવાણીએ આ બધું કર્યું એ માત્ર ને માત્ર એક રાજનીતિ હતી? શું જિગ્નેશ મેવાણી આ મુદ્દો ઉછાળીને હવે આ મુદ્દાને મૂકી દેશે? આવા અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ તમામ બાબતને લઈ અને જિગ્નેશ મેવાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જિગ્નેશ મેવાણી હવે સતત દારૂ અને ડ્રગ્સ મુદ્દે તમામ જગ્યાઓએ બોલતા જોવા મળી રહ્યા છે. આખા ગુજરાતમાં હાલ કોંગ્રેસની જન આક્રોશ રેલી ચાલી રહી છે. એટલે જિગ્નેશ મેવાણી જ્યાં જ્યાં જાય ત્યાં હાલ આ મુદ્દાને લઈ અને અવાજ ઊભો થઈ રહ્યો છે. ત્યારે હવે અનેક લોકો એવું પણ કહી રહ્યા છે કે શું જિગ્નેશ મેવાણી આ મુદ્દાને ઉપાડી અને હવે મૂકી દેશે? શું જિગ્નેશ મેવાણીના નિવેદનો ચાલી ગયા, એમનું નામ થઈ ગયું એટલે હવે પૂરું? પરંતુ આ તમામ બાબતને લઈ અને હવે જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું છે અને કહી દીધું છે કે જ્યાં સુધી આ મુદ્દાનો કોઈ નિકાલ નહીં આવે ત્યાં સુધી આ મુદ્દો ઉપાડેલો જ રહેશે. વધુમાં સમગ્ર બાબતને લઈ અને જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ અને હર્ષ સંઘવી ઉપર ફરી એકવાર શું આકરા પ્રહાર કરવામાં આવ્યો એ પણ સાંભળીએ. પડખે અને વ્યસન મુક્તિનું જે અભિયાન લઈને નીકળ્યા છીએ એ ઇન્સ્ટાગ્રામની એક દિવસની રીલ બનાવવા માટે નથી સંઘવી સાહેબ. તમને તો તાવ આવી જવાનો છે, તાવ. હજી તો બેટિંગ શરૂ જ કરી છે, હજી તો પહેલી 7-8 ઓવર જ ગઈ છે. હજી તો ફોર્મમાં આવવા દો, મને ખીલવા દો. પછી જે ચોગાને છગ્ગા મારું છું. કાલે વિડીયો બનાવ્યો તો ચૂંછા જેવો, એ ભલીવાર નતો, એટલે મેં કીધું એને જવાબ અહીંથી નથી આપવો. કાલ થોડીક મોટી સભા છે પાટણથી, એના માટે જરા ડિપોઝિટ કરી રાખ્યો છે ડોઝ. કાલ બહુ કૂટવાનો છું. કાલનો વિડીયો રમતો રમતો આવશે તમારી જોડે. કાલ ફૂલ બેટિંગના મૂડમાં છું. પણ તમને બી બધાને કહી દઉં, ડરો નહીં. રાહુલજીનો સંકલ્પ છે, ડરો મત. આપણે બધા સાથે મળીને સંકલ્પ કરીએ એક નવું ગુજરાત બને, એક એવું ગુજરાત ત્યાં દારૂ જુગારના અડ્ડા ના હોય, એક એવું ગુજરાત ત્યાં બેન દીકરીઓ માતા મોહલ્લામાંથી રાત્રે નીકળતી વખતે સંકોચ ના થાય મનમાં કે મારી જવાન દીકરીને ટાપુ કરવા મોકલું કે નહીં. એક એવું ગુજરાત જ્યાં નવી પેઢીનો કોઈ યુવાન એ ડ્રગ્સના રવાડે ચડે. માનનીય બળદેવજી બહુ સાચું કીધું. એ પોલીસના મિત્રો હોય કે નેતાઓના, ડ્રગ્સના મુદ્દે જે પણ કોમ્પ્રોમાઇઝ કરશે એના જ ઘેર ડ્રગ્સ ઘૂસવાનું છે. આજે ગુજરાતના મોટા મોટા આઈપીએસ અધિકારીઓ છાકટા થઈને ફરે છે ને, ઉપરથી ચાપલુસી કરવાની, કોન્સ્ટેબલને દબડાવવાનો અને આ ચોપડી પાસ વાળાને સલામ કરવાની. એ જે સાહેબો છે આઈપીએસ અધિકારીઓ, એમના જ ઘરમાં ડ્રગ્સ આવશે, એમની જ બધી હોશિયારી નીકળી જવાની છે. એટલે સાથીઓ, લાંબુ નથી કેતો. તમારો પાડોશી જે આ રહ્યું કોદરામ, દેખારો નાખો તો કુદરામ જ પડે, કુદરામ વાળા નાખો તો અહીંયા આવે, એટલું નજીક છે. પાછા નાખતા નહીં. તો પડોશી છીએ અને મારા લાયક કઈ પણ કામ હોય તો મને કહેજો. એકવાર હું ને મુકેશભાઈ ને માનનીય બળદેવજી બધા ભેગા થઈને એક લોક દરબાર કરીએ, સર્વ સમાજને મળીએ, સર્વ સમાજના પ્રશ્નો સાંભળીએ અને પછી સાથે મળીને નક્કી કરીએ કે ખેરાલુ વિધાનસભામાં ફરી મુકેશભાઈનો કરંટ આવે એના માટે શું કરવાનું છે. અને છેલ્લે એટલું કહીશ કે આપણા ગુજરાતમાં અનેક બેન દીકરીઓ માતાઓ વિધવા બની ચૂકી છે. હવે આપણા ગુજરાતમાં એક પણ બેન દીકરી માતાને વધુ વિધવા નથી બનાવતા. એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ચૂક્યા છે. એક વાર તમે લીધું અઠવાડિયું, 7 દિવસ સળંગ તમે ડ્રગ્સ લીધું, 8મા દિવસે તમને એવી તલબ લાગશે કે તમે તમારા ઘરમાં ચોરી અને લૂંટ કરશો. એવા કિસ્સા બન્યા છે જેમાં ડ્રગ્સ લેનારા યુવાનોએ પોતાની માનો ગળાનો દોરો તોડી નાખ્યો છે. પૂછી લેજો પોલીસના મિત્રોને કે વાત સાચી છે કે ખોટી. ગુજરાતને આમાંથી બચાવવું છે કે નહીં? બચાવવું છે કે નહીં? બચાવવું છે કે નહીં? તો સાથે મળીને સંકલ્પ કરીએ, ડ્રગ્સ મુક્ત ગુજરાત, નશા મુક્ત ગુજરાત.
આ સાથે મારી વાણીને વિરામ આપું છું. મારી સાથે તમે બધા એક સંકલ્પ કરો, ગુજરાતને નશામુક્ત કરીએ અને ખેડૂતોના દેવાની માફી કરાવીએ. ખેડૂતોનું દેવું માફ કરો અને ડ્રગ્સનો કારોબાર સાફ કરો. ધન્યવાદ. એટલે જિજ્ઞેશ મેવાણી દ્વારા અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ મુદ્દો હવે આખા ગુજરાતમાં ફરશે, આખા ગુજરાતમાં આ વાતની ચર્ચા કરવામાં આવશે. જ્યાં સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ મુદ્દો મૂકવામાં નહીં આવે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.